નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આજના નવા વિડીયોમાં। તમને ખબર જ હશે, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ આજથી 2-2.5 મહિના પહેલાં કરવામાં આવી હતી। 5 જુલાઈના રોજ આ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને હાઈકોર્ટમાં જે છે એક બાદ એક અરજીઓ સામે આવી રહી હતી। 5 જુલાઈના રોજ ધરપકડ થઈ, એક બાદ એક કોર્ટમાં પણ એવો ગયા। એમને ન્યાય મળવાની માગણી સાથે તેઓ અલગ અલગ કોર્ટમાં ગયા અને હવે હાઈકોર્ટમાં એમની જામીન અરજી છે એ મંજૂર કરવામાં આવી છે। ત્યારે હવે એમના સમર્થકો, એમના ચાહક મિત્રો, ડેડિયાપાડાની જનતા હોય કે પછી એમનો સમાજ હોય, તમામ લોકોમાં છે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે 2.5 મહિના પછી ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે। હવે કોર્ટે તો ફેસલો કરી લીધો છે અને 1 વર્ષ માટે શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે। શું છે અપડેટેડ માહિતી તો આજના વિડીયોમાં જાણીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા કે જેઓ છેલ્લા 2.5 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા, આજથી 2.5 મહિના પહેલાં એટલે કે 5 જુલાઈના રોજ ડેડિયાપાડામાં પ્રાંત અધિકારીની ઓફિસમાં તેમના સામા પક્ષે રહેલા પ્રમુખ સાથે તેમને બબાલ થાય છે। લાફાકાંડ થયો હોય એવી વાતો સામે આવી રહી હતી। ત્યારબાદ એમના ઉપર કેસ થયો અને ત્યારબાદ એમની ધરપકડ કરવામાં આવી હતી। એક બાદ એક એમની ધરપકડની જે તારીખ હતી ત્યારબાદ તેઓ કોર્ટમાં કેસ લડતા હતા અને એમના સમર્થકો, એમના ચાહક મિત્રોમાં પણ રોષનો માહોલ હતો। એવા સમયે નીચલી કોર્ટ દ્વારા એમને એવું લાગ્યું કે તેમને ન્યાય ન મળ્યો એટલે એમણે હાઈકોર્ટમાં જવાનું નક્કી કર્યું। હાઈકોર્ટમાં પણ એક બાદ એક તારીખો સામે આવી રહી હતી। એનું કારણ અલગ અલગ કારણો સામે આવી રહ્યા હતા। એક સમયે એમની સામા પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી હતી, તો બીજી વખત હાઈકોર્ટની સમય મર્યાદા પૂર્ણ થઈ હતી, તો પછી આવી ઘણી બધી કારણોના લીધે એમની જે છે સુનાવણી હાથ ધરવામાં આવી શકે એમ નહોતી। અને છેલ્લી વખત જ્યારે સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે ચૈતર વસાવા જે છે કાયદાકીય રીતે કંઈક આટીઘૂંટીમાં ફસાઈ ગયા હતા અને એમની જામીન અરજી પર સુનાવણી થઈ શકે એમ નહોતી। ત્યારે ફરીવાર એમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હવે હાઈકોર્ટ ઉપર નિર્ણય કર્યો છે। હાઈકોર્ટે નિર્ણય કરતાની સાથે જ હવે એમના સમર્થકો જે છે એમાં પણ હવે ઉત્સાહનો માહોલ છે। કારણ કે 1 વર્ષ માટે, જી હા દોસ્તો, 1 વર્ષ માટે તેઓ હવે જેલની બહાર આવી શકશે। અમુક શરતોનું પાલન કરવું પડશે। એમાં એક શરત એવી પણ સામે આવી રહી છે કે તેઓ તેમના મત વિસ્તારમાં નહીં જઈ શકે અને આ તમામ બાબતોને લઈને વિગતે જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવશે ત્યારે તેઓ જણાવશે એવું એમના વકીલે જણાવ્યું હતું। તો દોસ્તો આજના વિડીયોમાં અમે તમને ચૈતર વસાવા કે જેઓ આદિવાસી સમાજના લોકો માટે કામ કરતા હોય છે એવી વાત જ્યારે સામે આવી કે તેઓ જેલની બહાર આવ્યા છે, સૌ લોકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આપનું આ વિષય શું કહેવું છે, આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।